હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય. આજે આપણી પાસે છે 7મા નંબરનું લેક્ચર અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 6.3. એની અંદર આપણે જેટલા બી દાખલા આજના વિડીયોમાં સોલ્વ થશે એટલા દાખલાને સોલ્વ કરીશું. એની સાથે સાથે એક વસ્તુ કહી દઉં કે જો તમે આના પહેલાના બે વિડીયો લેક્ચર નંબર 5 અને 6 ના જોયા હોય તો સૌપ્રથમ તમે એ લેક્ચર જોઈ લેજો, જેથી આજના વિડીયોની અંદર જેટલા બી દાખલા ગણીએ તમને બહુ સરળતાથી ખબર પડી જાય. કારણ કે આગળના બે લેક્ચરની અંદર આપણે જે ઉદાહરણને સોલ્વ કર્યા હતા બહુ જ ડિટેલમાં આપણે એને સોલ્વ કરેલા છે, જેથી આજના વિડીયોના જે દાખલા રહ્યા એ તમે જાતે પણ ગણી શકો અને છતાંય ના ખબર પડે તો આપણા વિડીયો માટે બેઠા જ છીએ. તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 1, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો અને 3 અંકોની એક સંખ્યા બનાવવાની. તો એવી કેટલી સંખ્યા બની શકે, મતલબ એવા ટોટલ કેટલા ક્રમચયો બની શકે? તો તેથી કુલ ક્રમચયો બરાબર શું થશે? અહીંયા આગળ 1 થી 9 સુધીની સંખ્યા મતલબ n બરાબર 9. 3 અંકની સંખ્યા બનાવવાની મતલબ r બરાબર 3. તો npr સીધી જ કિંમત મૂકી દઈએ 9p3. સૂત્ર મૂકવું હોય તો સૂત્ર સીધા જ નકર 9 ને 3 વખત પાછળ લઈ જઈએ 9 8 7 ગણતરી કરી દઈએ 9 × 8 × 7 9 × 8 × 7 જવાબ મળશે આપણને 504. આ પૂરો થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 1. આગળના બે દાખલા જોયા છે તો તમે બહુ સરળતાથી આને ગણી શકશો. બીજા નંબરનો દાખલો જોઈએ. અંકોના પુનરાવર્તન વગર 4 અંકની કેટલી સંખ્યા બની શકે? હવે આપણને એવી તો કોઈ સંખ્યા જ આપી નથી કોનું પુનરાવર્તન કરવાનું, કોનું પુનરાવર્તન ના કરવાનું. જેમ અહીંયા આપેલી 1 થી 9 એવી અહીંયા આગળ કોઈ સંખ્યા આપેલી નથી. તો વિચારો આપણી પાસે એવી સંખ્યાઓ કેટલી છે? 10 0 1 2 3 4 5 6 7 8 9 10 લઈએ આપણે, 10 સંખ્યા લઈએ, 10 નંબર. તો એની અંદર 1 પણ આવી ગયો અને 0 પણ આવી ગયો કે જેના આપણે હાલ જ જે સંખ્યા કીધી 0 થી 9 સુધીની એની અંદર આનું પુનરાવર્તન થઈ જ જાય. તો કુલ આપણી પાસે સંખ્યાઓ કેટલી? n બરાબર 10. તો અહીં n બરાબર આપણી પાસે થશે 10 અને 4 અંકની સંખ્યા બનાવવાની છે. અને હવે ધ્યાનથી સમજજો, 4 અંકની સંખ્યા બનાવવાની 10 નો ઉપયોગ કરી મતલબ 10p4. આટલી વસ્તુ દરેકને ખબર હશે, પણ આની અંદર એક બીજો પણ એક ટ્વિસ્ટ છે કે જ્યારે બી આપણે 4 અંકની સંખ્યા બનાવીએ 1 2 3 4 અને એની અંદર આપણે 0 નો સમાવેશ પણ કરવાનો છે. તો જો આગળ 0 આવી જાય અને પાછળની 3 સંખ્યામાં ગમે તે મૂકી દો, 5 મૂકી દો, 3 મૂકી દો, 4 મૂકી દો, હવે આ ખોખું ખોલશો તો આપણને સંખ્યા કઈ મળશે? 534. આ તો 3 અંકની થઈ ગઈ, આપણને તો 4 અંકની કહેવામાં આવી છે. મતલબ એવી સંખ્યા કે જેના સ્ટાર્ટિંગમાં 0 આવે એવી સંખ્યાને આપણે બાદ કરવી પડે. હવે એવી કેટલી સંખ્યા આવે તો જોઈ લઈએ. અહીંયા આગળ આના ભૂસી દઈએ, આના પણ ભૂસી દઈએ, આના પણ ભૂસી દઈએ. આપણી પાસે ટોટલ 10 સંખ્યાઓ હતી. 0 1 2 3 4 5 6 7 8 9. એની અંદરથી એક આપણે ફિક્સ મૂકી દીધી, એને જોવાનું જ નહીં. તો એક નીકળી ગઈ તો આપણી પાસે કેટલી વધી? 9 વધી. એ 9 નું પુનરાવર્તન આપણે કરવાનું છે આની અંદર. એ 9 ની ગોઠવણી 3 ખાનામાં કરવાની, 9 ની ગોઠવણી 3 માં કરવાની, મતલબ 9 p અને 3 માં કરવાની. મતલબ એવી કેટલી સંખ્યા છે કે જેના સ્ટાર્ટિંગમાં 0 આવે? આટલી સંખ્યા. તો કુલ 4 અંકની આટલી સંખ્યા, એની અંદરથી એવી સંખ્યા કે જેના સ્ટાર્ટિંગમાં 0 આવે એને બાદ કરી દેવાની. તો તેથી આના માટે રહેશે કુલ ક્રમચયો બરાબર 10p4 9p3. ઓકે, વિડીયોને પોઝ કરો તો જાતે પણ સોલ્વ થઈ શકે. બરાબર, સૂત્રનો ઉપયોગ કરવો હોય તો સૂત્ર કયું? n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n - r ફેક્ટોરિયલ, અથવા તો સિમ્પલ 10 ના 4 વખત રિવર્સ થઈ જઈએ. 10 9 8 7 -9 3 મતલબ 9 અહીંયા વચ્ચે -9 ને 3 વખત રિવર્સ થઈ જઈએ 9 8 7. ફટાફટ સીધો જ ગુણાકાર 10 × 9 × 8 × 7 × 6 નહીં કેટલા સુધી? 7 સુધી જ છે. આનો જવાબ મળશે આપણને 50 40 -9 8 7 9 8 7. આનો જવાબ મળશે 504. બાદ બાકી કરી દઈએ કોની? તો કે 50 40 - 504 જવાબ મળશે 45 36 4536. તો આવી આપણને 4 અંકની કેટલી સંખ્યા મળે? કુલ 4536 સંખ્યા મળે. આ પૂરો થઈ ગયો દાખલા નંબર 2. આગળનો દાખલો જોઈએ. નંબર જોઈએ 3. શું આપણને આપવામાં આવ્યું છે? આપણને કેટલીક સંખ્યા આપી છે 1 2 3 4 5 4 પછી 6 અને 7. 5 આપ્યો નથી. મતલબ કુલ સંખ્યાઓ કેટલી, એના નંબર કેટલા? તો કે 1 2 3 4 5 6. n બરાબર આપણને આપવામાં આવેલા છે 6. અહીં દાખલામાં આપણને n બરાબર આપી દીધેલા છે 6. ડન. આટલા સુધી 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બને? 3 અંકોની સંખ્યા બનાવવાની.
પણ કઈ તો કે યુગ્મ. હવે યુગ્મ માટેનો નિયમ કયો કે એનો એકમનો અંક યુગ્મ હોય તો જ કોઈ સંખ્યા કેવી બને યુગ્મ. મતલબ અહીંયા આગળ આપણે યુગ્મ સંખ્યા જ મૂકવી પડે, જેમ કે 2 4 6 8 10 12. અહીંયા આગળ આપણને યુગ્મ સંખ્યા કેવી આપી છે 2 4 અને 6. આ ત્રણમાંથી એક ખાનું જે રહ્યું 2 4 અને 6, આ ત્રણ જે સંખ્યા રહી એ યુગ્મ સંખ્યા રહી એના આપણે અહીંયા આગળ મૂકવી પડે. આપણને શું કહેવામાં આવે છે 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવાની. મતલબ જે આપણે 3 અંકની આ સંખ્યા બનાવીએ એ યુગ્મ ક્યારે થાય કે જ્યારે એનો એકમનો અંક યુગ્મ હોય ત્યારે. 246 લઈએ તો 6 એ યુગ્મ કહેવાય, ત્યારે જ આખી સંખ્યા યુગ્મ બને. મતલબ આ અંકની અંદર યુગ્મ સંખ્યા હોવી જોઈએ. આ 6 માંથી યુગ્મ કેટલી તો કે આ 3. મતલબ આ 3 નો ઉપયોગ કરવાનો અને આ એક ખાનું ભરવાનું. 3 નો ઉપયોગ કરવાનો અને એક ખાનું ભરવાનું, મતલબ 3p1. અને હવે શું કહેવામાં આવ્યું છે, આપણી પાસે ટોટલ 6 સંખ્યા હતી, એની અંદરથી એક ખાનું ભરી દીધું. કોનામાંથી 2 4 6 કોઈ બી લઈ લીધી અને આ એક ખાનું ભરી દીધું. તો હવે આપણી પાસે કેટલી સંખ્યા વધી 5 વધી, અને 5 થી 2 ખાના ભરવાના છે તો 5p અને એમાંથી ભરવાના કેટલા 2. તો આ બંનેનો સરવાળો થશે કે બાદબાકી? આની વિશે વિચારવું પડશે. આ બંને વચ્ચે સરવાળો થાય કે બાદબાકી થાય? અહીંયા આગળ કઈ સંખ્યા લીધી આપણે 5p2. 5p2 મતલબ આ સંખ્યા ભરવાની, અને અહીંયા આગળ લીધી 3p1 મતલબ આ ખાનું ભરવા માટે. હવે હંમેશા યાદ રાખો, જ્યારે બી આપણે આ ખાનાનો આનો ઉપયોગ કરીને આખો જવાબ ના લઈ શકાય અને આનો ઉપયોગ કરીને પણ આખો જવાબ ના લઈ શકાય. મતલબ બંનેની આપણે જ્યારે દાખલાની અંદર જરૂર પડે તો હંમેશા ગુણાકાર જ આવે, સરવાળો બાદબાકી આવે નહીં. તો આ વસ્તુ યાદ રાખવાની. જ્યારે તમે સંચય વિશે ભણશો ને તો તમને વધારે આઈડિયા આવશે કે ક્યારે ગુણાકાર મૂકવો અને ક્યારે પ્લસ મૂકવું. ઓકે, તો આની અંદર શું આવશે તો તેથી કુલ ક્રમચયો બરાબર, અથવા તો ડાયરેક્ટ એવું લખવું હોય કે તેથી 3 અંકની યુગ્મ સંખ્યા બરાબર આ લખી દેવાનું 5p2 ગુણ્યા 3p1. 5p2 મતલબ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ને એક વખત મતલબ 3. 5 ચોક 20 તરી 60. આપણને શું મળી ગયું? ડાયરેક્ટ જવાબ મળી ગયો. નંબર 3 અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ સરળ દાખલો તો MCQ માં પૂછે તો પણ આપણને ખબર પડી જવી જોઈએ. નંબર જોઈએ આગળ ચોથો. જોઈએ નંબર 4. સેમ ટુ સેમ દાખલો આપ્યો, એવો ને એવો જ સરળ. શું આપણને આપ્યું છે? ટોટલ સંખ્યા આપી 1 2 3 4 5. મતલબ અહીં n બરાબર આપણને આપી દીધેલા છે 5. અને શું કહેવામાં આવ્યું છે? 4 અંકની સંખ્યા બનાવવાની. તો 4 અંકની સંખ્યા મતલબ r બરાબર 4. તો 4 અંકની કેટલી સંખ્યા બને એવું આપણને પૂછ્યું. બીજા નંબરમાં કીધું છે કે એમાંથી યુગ્મ સંખ્યા કેટલી હોય. યુગ્મના હાથ ચોકડી મારીએ પછી જોઈએ. પહેલા એટલી તો જોઈએ કે 4 અંકની કેટલી બને. આપણને 5 સંખ્યા આપી છે, 4 અંકોની બનાવવાની હોય તો એમાં વિચારવાનું શું હોય? સીધું જ NPR બરાબર 5p4. સીધી જ ગણતરી. 5 ને 4 વખત રિવર્સ લઈ જઈએ. 5 4 3 2 બરાબર 5 ચોક 20 તરી 60 2 120. આ થઈ ગયો નંબર 1 માટેનો જવાબ, કે જેની અંદર શું કીધું હતું? 4 અંકોની કેટલી સંખ્યા બને. હવે જોઈએ કે એની અંદર રહેલી યુગ્મ સંખ્યા કેટલી હશે. કેટલા અંકોની બનાવવાની છે? 4 અંકોની. 4 અંકોની તો લખી દઈએ કે તેથી યુગ્મ સંખ્યાઓ બરાબર શું મૂકીશું અહીંયા આગળ? હવે જોઈએ 4 અંકની સંખ્યા બનાવવાની તો 1 2 3 4. હવે એની અંદરથી યુગ્મ બનાવવાની હોય તો છેલ્લો આંકડો કયો જોઈએ? યુગ્મ. આમાંથી યુગ્મ કેટલી તો કે 1 અને 2. આ 2 યુગ્મ છે તો 2 માંથી એક સંખ્યા અહીંયા આગળ મૂકવી પડશે. 2 માંથી 1 મૂકવી પડશે, મતલબ 2p1 અહીંયા આગળ આવી ગયું. આ ખાનું ભરાઈ ગયું. હવે આપણી પાસે ટોટલ 5 હતી, 5 માંથી 1 અહીંયા આગળ મૂકી દીધી તો વધી કેટલી? 4. હવે 4 ની એવી ગોઠવણી કરવાની અને 3 ખાના ભરવાના. તો 4 ની ગોઠવણી કરીને 3 ખાના ભરવાના. આ બંનેનો ગુણાકાર આપણને સીધો જવાબ આપશે યુગ્મ સંખ્યાઓનો. તો 4p3 ગુણ્યા 2p1. 4 ને 3 વખત રિવર્સ લઈ જઈએ. 4 3 2 2 ને એક વખત મતલબ 2. તો બરાબર 4 તરી 12 દુ 24 દુ 48. ઓકે, ગણતરી કમ્પ્લીટ કરી. 2 દુ 4 તરી 12 ચોક 48. મળી ગયો આપણને જવાબ 48. દાખલા નંબર ચોથો અહીંયા આગળ પૂરો થઈ ગયો. દરેકે દરેક દાખલા બહુ સરળ છે. જો તમે આનું બેઝિક ક્લિયર હશે તમે બહુ જ સરળતાથી ગણી શકશો. અને બેઝિક આપણે આના પહેલાના 2 લેક્ચરની અંદર બહુ જ બેઝિક બહુ ડિટેલમાં આપણે શીખ્યા હતા. ઇન્ટ્રોડક્શન જેને તમને ખબર હોય એના તમે દરેકે દરેક દાખલા ગણી શકો. 5મા લેક્ચરની અંદર આપણે આનું ઇન્ટ્રોડક્શન જોયું હતું. જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક મળી જશે, એક વખત ચેક કરી દેજો. આપણે જોઈએ આના પછીનો દાખલો. હવે જોઈએ નંબર 5. આખા ચેપ્ટરનો સૌથી સરળ દાખલો. શું કહેવામાં આવ્યું છે? 8 વ્યક્તિઓ છે અને 8 વ્યક્તિમાંથી
આપણે શું બનાવવાનું છે? એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ બનાવવાનું છે. અને એપાના શું કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિ જે અધ્યક્ષ બનશે એ બીજો એનો એ વ્યક્તિ ઉપાધ્યક્ષ નહીં બને. મતલબ એક વ્યક્તિ કંઈક બની ગયો તો બીજો એનો એ વ્યક્તિ બીજો કંઈક નહીં બને. મતલબ એક અધ્યક્ષ હશે તો ઉપાધ્યક્ષ કોઈક બીજું જ હશે. મતલબ 8 આપણને વ્યક્તિ આપેલા છે, 2 ની પસંદગી કરવાની છે, 2 ની ગોઠવણી કરવાની. કોઈ જ મોટી વાત નહીં, કોઈ મોટું તીર નહીં મારવાનું. n બરાબર 8 આપ્યા, 2 ની ગોઠવણી કરવાની, મતલબ r બરાબર 2. તો તેથી શું મળશે? 8p2. તો 8 ગુણ્યા 7, 2 વખત રિવર્સ લઈ જઈએ, 8 સીતા 56 થશે, 54, 7 8 56 જ થશે માથેથી. ઓકે, તો મળી ગયો આપણને આનો જવાબ. બીજી રીતના જોવું હોય તો બીજી રીતના પણ જોઈ શકાય. 8 વ્યક્તિ છે, એની અંદરથી એક અધ્યક્ષ બનશે. સમજો, અહીંયા આગળ 2 વ્યક્તિની પસંદગી કરવાની છે, આ 1 અને આ 2. ટોટલ આપણી પાસે n બરાબર 8 છે. તો 8 માંથી એક વ્યક્તિ જે રહ્યો એ અધ્યક્ષ બની જશે. મતલબ 8 માંથી 1 ની પસંદગી થશે. તો 8p1, 8 માંથી 1 ની પસંદગી થઈ ગઈ. હવે એ જે અધ્યક્ષ બની ગયો એ ઉપાધ્યક્ષ તો બનવાનો નથી. મતલબ 8 માંથી 1 નીકળી ગયો તો કેટલા વધ્યા? 7. તો હવે એ જે 7 વ્યક્તિ રહ્યા એમાંથી એક શું બનશે? ઉપાધ્યક્ષ બનશે, ઉપાધ્યક્ષ બનશે. તો 7 માંથી 1 ની પસંદગી, તો આના જવાબ મળશે 7 ગુણ્યા આનો જવાબ મળશે 8, 8 સીતા થઈ જશે 56. ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે નંબર 5. પૂરો થઈ ગયો, ડન. આગળનો દાખલો જોઈએ. નંબર જોઈએ 6. બહુ સરળ અને બહુ જ નાનો દાખલો છે. શું કહેવામાં આવ્યું છે? n-1 p3 જેમ n p4 આપ્યું છે, એના બરાબર 1 જેમ 9. જેમ મતલબ શું કહેવાશે? બંનેનો ભાગાકાર. તો આપણને n ની કિંમત શોધવાની કીધી છે. ગણીએ, બહુ સરળતાથી એમાં આપણને જવાબ મળી જશે. તો તેથી શું કરીશું? સૂત્રનો ઉપયોગ કરીશું. npr વાળું સૂત્ર. npr શું સૂત્ર હતું? n ફેક્ટોરિયલ છેદમાં n - r નો ફેક્ટોરિયલ. ના યાદ હોય તો લખી દેજો. સૌપ્રથમ શું આવશે? ઉપરનાનો ફેક્ટોરિયલ મતલબ n-1 નો ફેક્ટોરિયલ. એની અંદરથી માઈનસ કરશું 3 ન, n-1 થી માઈનસ કરશું 3 ન, તો એનો ફેક્ટોરિયલ. અને હવે જેમ મતલબ ભાગાકાર, તો આખાના ભાગાકારમાં શું આવશે? આર્યો મતલબ n ફેક્ટોરિયલ છેદમાં n માંથી 4 ને માઈનસ કરીશું, n-4 નો ફેક્ટોરિયલ બરાબર 1 જેમ 9 મતલબ 1/9. તો તેથી ગણતરી જોઈએ તો n ના કેવી રીતના લખી શકાય? n ફેક્ટોરિયલ ના સૂત્ર આપણે જોયું હતું. n ફેક્ટોરિયલ મતલબ n, n-1, n-2, n-3, જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જવાનું, છેલ્લા સ્થાને ફેક્ટોરિયલ લગાવી દેવાનું. ઉપરનું પદ એમ રહેશે n-1 ફેક્ટોરિયલ છેદમાં n-4 મળશે અહીંયા આગળ, અને ફેક્ટોરિયલ છેદમાં n ના કેવી રીતના લખાય? n, n-1. બસ આપણે તો n-1 જ જોઈએ છે, કારણ કે ઉપર n-1 નો ફેક્ટોરિયલ છે, અહીંયા પણ n-1 નો ફેક્ટોરિયલ આવો તો બંને કટ થઈ જાય. અને છેદમાં આપણી પાસે શું આપેલું છે? n-4 ફેક્ટોરિયલ. ઓકે, આટલા સુધી આ પહેલું પદ હતું અને આ બીજું પદ આયા. હવે જોઈએ શું કટ થાય છે. અંશમાંથી આટલું કટ થશે, છેદમાંથી આ કટ થઈ જશે, અને બરાબર આપણી પાસે હતા 1/9. તો શું વધ્યું એ જોઈએ. બરાબર અહીંયા ઉપર તો શું વધ્યું? કશું ના વધ્યું. છેદમાં આપણી પાસે n વધ્યો, 1/n વધ્યો. બરાબર અહીંયા પણ 1/9 વધ્યો. તો બંનેના છેદના ઉલટા કરી દઈએ, વ્યસ્ત કરી દઈએ, કાં તો બંનેનો ચોકડી ગુણાકાર કરી દઈએ. તો n બરાબર આપણને મળી જશે 9. પૂરો થઈ ગયો દાખલા નંબર 6. અહીંયા આગળ ધ્યાનથી એની ગણતરી કરી, સૂત્રમાં કિંમત મૂકી, કટ થતું હતું એ કટ કર્યું, n બરાબર આપણને 9 મળી ગયો. આગળ જોઈએ નંબર 7. તો જોઈએ નંબર 7. આપણને બે દાખલા આપેલા છે. શું આપ્યું છે? 5pr બરાબર 2 અને 6pr - 1. આ 2 આપણને આખાના ગુણાકારમાં આપ્યો છે, અને આ પદ અલગ છે, npr વાળું. ઓકે, n ની જગ્યાએ 6 આપ્યા, r ની જગ્યાએ -1 આપ્યા. એવું ને એવું બીજા નંબરના દાખલામાં આપ્યું છે. આપણે બંને જણા જાતે જ ગણીએ. તમે પણ જાતે ગણો, હું પણ જાતે જ ગણું. જો હું તો જાતે જ કરવાનો છું, તો તમે પણ એક કામ કરો, જાતે જ દાખલાને ગણો. કોઈ જગ્યાએ પ્રોબ્લેમ પડે તો સાથે સાથે જોઈતા જઈએ. તેથી સૂત્રનો ઉપયોગ કરીએ તો શું મળશે? 5 ફેક્ટોરિયલ છેદમાં 5 - r નો ફેક્ટોરિયલ બરાબર જમણી બાજુ 2 m ના m, ઉપર 6 નો ફેક્ટોરિયલ છેદમાં 6 - r + 1 નો ફેક્ટોરિયલ. શા માટે +1 થઈ ગયું? 12 માઈનસ હતું તો અંદર ચિહ્ન બદલાઈ જશે. તેથી 5 ફેક્ટોરિયલ છેદમાં 5 - r ફેક્ટોરિયલ બરાબર 2 m ના m. 6 ફેક્ટોરિયલ ને કેવી રીતના લખાય? 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ છેદમાં 6 - r + 1, 6 ને 1 થશે 7 - r નો ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ કટ થઈ જશે, ઉપર 1 વધશે, તેથી નીચે આપણી પાસે વધશે. અચ્છા, હવે આપણે એક કામ કરવું પડશે. અહીંયા પણ ફેક્ટોરિયલ છે, અહીંયા પણ ફેક્ટોરિયલ છે, અને ગમે ત્યારે દાખલો ગણીએ મતલબ ફેક્ટોરિયલ ને આપણે કાઢવો પડે. હવે આના આની અંદર સોલ્વ કરીએ કે આના આની અંદર સોલ્વ કરીએ, મતલબ આ ફેક્ટોરિયલ ને સોલ્વ કરીશું તો આ પણ ના મળશે, કે આ ફેક્ટોરિયલ ને સોલ્વ કરીશું તો આ મળશે. તો એના માટે જે મોટું હોય એને સોલ્વ કરીશું. આ બંનેમાંથી મોટું કોણ?
એ તો ખબર નહીં સાહેબ. તો શું કરીશું? કશું જ નહીં, r બરાબર 2 લઈ લો. 5 માઇનસ r, r ની જગ્યાએ 2 લીધા તો શું મળશે? 3 ફેક્ટોરિયલ. અહીંયા 7 માઇનસ 2 મતલબ 5 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ મોટું કોણ? 5 ફેક્ટોરિયલ. તો આના જ આપણે સોલ્વ કરીશું. તો નીચે 5 માઇનસ r ફેક્ટોરિયલ એમના એમ બરાબર, જે મોટું હોય એને સોલ્વ કરીશું. ઉપર મળશે 12. આના સોલ્વ કરીએ તો શું મળશે? 7 માઇનસ r, પછી 6 માઇનસ r, 5 માઇનસ r, 4 માઇનસ r લખવાનું નહીં કારણ કે 5 માઇનસ r એ કટ કરવાનું છે. તો ત્યાં ફેક્ટોરિયલ લગાવીને સ્ટોપ થઈ જવાનું. તો આ બંને પદ કટ થઈ જશે. તો હવે આપણી પાસે શું વધશે? આ બંને પદ એનો ગુણાકાર અહીંયા આગળ કરીએ. તેથી શું મળશે? તો કે 7 માઇનસ r, 6 માઇનસ r એના બરાબર મળશે 12. તો તેથી 7 ચેક થશે 42 માઇનસ 7r માઇનસ 6r પ્લસ r સ્ક્વેર બરાબર r સ્ક્વેર. આ પ્લસ 12 ના બાજુ લઈ દઈએ તો માઇનસ 12 બરાબર 0. તો તેથી મળશે આપણને r સ્ક્વેર. 7r ને 6r મળશે 13r. 42 માંથી 12 જશે તો વધશે 30 બરાબર 0. ભાગ પાડવાના. 30 એકા 30 ના એવા બે ભાગ જેનો સરવાળો 13 થાય. 10 તરી 30. તેથી r સ્ક્વેર માઇનસ 10r માઇનસ 3r પ્લસ 30 બરાબર 0. તો તેથી r સ્ક્વેર એમ ના એમ અહીંયાથી r કોમન લઈ લઈએ તો શું વધશે? સોરી, અહીંયા r કોમન લઈશું તો વધશે r માઇનસ 10 માઇનસ 3 કોમન લઈએ તો r માઇનસ 10 બરાબર 0. તો એક કિંમત મળશે r બરાબર 10, બીજી કિંમત મળશે r બરાબર 3. તો શું બે ગણાશે કે એક ગણાશે અને એક ગણાશે? તો વિચારવાની અંદર r ની બે કિંમત મળી, કઈ કિંમત ગણાશે અને કઈ કિંમત નહીં ગણાય? ઇન્ટ્રોડક્શન જોયું હશે, ઉદાહરણના દાખલા જોયા છે, એમના આઈડિયા આવી ગયો છે કે કઈ કિંમત ગણાશે અને કઈ કિંમત નહીં ગણાય. આપણો નિયમ શું હતો કે હંમેશા r ની કિંમત કેવી હોય? લેસ ધેન એન ઇક્વલ્સ ટુ n. n ના જેટલી કાં તો n કરતા નાની. અહીંયા આગળ ઉપર જો આપણે શું લખીએ છીએ? npr, મતલબ ઉપર જે હોય p ના ઉપર એના n કહીએ. અહીંયા n ની કિંમત 5 હતી, અહીંયા 6 હતી, મતલબ n ની કિંમત 2 આપવામાં આવી હતી. એક 5 આપી હતી અને એક 6 આપી હતી. અને r ની કિંમત n ના જેટલી હશે તો પણ ચાલશે, કાં તો એના કરતા નાની હશે તો પણ ચાલશે, એના કરતા મોટી હોવી જોઈએ નહીં. તો અહીંયા તો r ની કિંમત 10 આવી ગઈ. એ કેવી રીતના આવે? ના આવે, મતલબ એ 10 શક્ય નથી. તો r બરાબર 10 શક્ય નથી. તો તેથી r બરાબર આપણને મળી જશે 3. ઓકે, આ પૂરું થઈ ગયું આપણી પાસે પહેલા નંબરનો દાખલો. બસ સેમ ટુ સેમ આપણી પાસે આ બીજા નંબરનો દાખલો ગણવાનો છે. આના ગણવાનો હોય તો ગણી દો, સ્ક્રીનશોટ લેવાનો હોય, ફોટો પાડવાનો હોય પાડી દો. આપણે જોઈએ નંબર 2. તો તેથી અહીંયા આગળ શું કરશું? દાખલો જ ગણશું, બીજું તો શું કરશું? તેથી 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ r નો ફેક્ટોરિયલ બરાબર અહીંયા મળશે 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ r પ્લસ 1 નો ફેક્ટોરિયલ. તેથી 5 ફેક્ટોરિયલ એમના એમ છેદમાં 5 માઇનસ r ફેક્ટોરિયલ પણ એમના એમ બરાબર 6 ફેક્ટોરિયલ મતલબ 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ છેદમાં 6 ને 1 થશે 7 માઇનસ r ફેક્ટોરિયલ. બંનેમાંથી મોટું કોણ? તો કે અહીંયા r ની જગ્યાએ 2 મૂકીએ તો 3 ફેક્ટોરિયલ, અહીંયા 5 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ માંથી મોટું કોણ? તો કે 5 ફેક્ટોરિયલ, મતલબ આ પદ મોટું. એને સોલ્વ કરીશું તો આ મળશે. તેથી 5 ફેક્ટોરિયલ, બંને બાજુથી 5 ફેક્ટોરિયલ કટ થઈ જશે. ઉપર વધશે 1 છેદમાં 5 માઇનસ r ફેક્ટોરિયલ બરાબર ઉપર વધશે 6 છેદમાં આને સોલ્વ કરીએ તો શું મળશે? 7 માઇનસ r, 6 માઇનસ r, 5 માઇનસ r એનો ફેક્ટોરિયલ. બંને બાજુથી કટ થઈ જશે. તો તેથી શું વધશે? આ બંનેને અહીંયા આગળ લાવીએ તો આનું તો સોલ્યુશન આપણને એ જ મળતું હતું. 7 છંગ થશે 42 માઇનસ 7r માઇનસ 6r પ્લસ r સ્ક્વેર. અને આ પ્લસ 6 ના બાદ લાવીશું તો થઈ જશે માઇનસ 6 બરાબર 0. તેથી r સ્ક્વેર માઇનસ 13r અને માઇનસ 42, સોરી પ્લસ 42 બરાબર 0. તો શું મળી ગયું? r સ્ક્વેર માઇનસ 13r પ્લસ 42 સોરી કેટલા થશે? અહીંયા આગળ 42 માંથી 6 જશે તો વધશે 36. હવે આનો એવો જવાબ લાવવાનો કે જેથી આપણને શું મળે? 36 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થાય? 13 થાય. હવે છાયો 36 થાય. 8 પંચા તો 40 થઈ જાય. 9 ચોક 36 થાય. 9 4 13 પણ થાય. ઓકે, વાહ વાહ, યાદ આવી ગયું ભાઈ. તો તેથી r સ્ક્વેર અને માઇનસ 9 ચોક 36 તો 9r ચોક મતલબ 4r અને પ્લસ 36 બરાબર 0. તેથી r કોમન લઈએ તો શું મળશે? r માઇનસ 9 માઇનસ 4 કોમન લઈએ તો r માઇનસ 9 બરાબર 0. તેથી r બરાબર 1 મળશે 9 અને r બરાબર મળશે 4. તમને આના ઉપરથી ડાયરેક્ટ કિંમત ખબર પડી જાય કે r ની બે કિંમતો 9 અને 4 મળશે. તમે આ સ્ટેપ પછી ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો. આની ગણતરી ના કરો તો ચાલે. તો r બરાબર 9 અને 4 કયું માન્ય ગણાશે, કયું નહીં ગણાય?
યાદ કરો n લેસ ધેન એન ઇક્વલ્સ ટુ હોવો જોઈએ ના, r લેસ ધેન એન ઇક્વલ્સ ટુ હોવો જોઈએ n. r ની કિંમત આવે n કરતા નાની હશે તો ચાલશે, એના જેટલી હશે તો પણ ચાલશે. અહીંયા n બરાબર 5 અને 6 છે તો 9 એના કરતા મોટી થઈ ગઈ જે ગણાશે નહીં. તો તેથી r બરાબર 9 શક્ય નથી. તો તેથી r બરાબર આપણને મળી જશે 4. તો r બરાબર 4 આપણો શું મળી ગયો ફાઇનલ આન્સર. તો આ હતો આપણી પાસે દાખલા નંબર 7. આજના વિડીયોની અંદર આપણે 7 દાખલા સુધી રાખીશું. આના પછીના વિડીયોની અંદર આપણી પાસે કેટલા દાખલા છે 8 9 10 11 એ 4 દાખલાને આપણે સોલ્વ કરીશું. એ 4 દાખલા પણ બહુ જ સરળ છે, પણ કોના માટે? દરેકે દરેક દાખલાનું સોલ્યુશન જાતે કર્યા હોય અને દાખલાને સોલ્વ કરવાનો ટ્રાય કર્યો હોય તો જ એમને આવડે, બાકી ના આવડે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. જો તમને આજના વિડીયોની અંદર કોઈ જગ્યાએ કોઈ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ પડ્યો હોય તો કમેન્ટ કરજો, એનું આપણે તરત જ સોલ્યુશન નીકાળી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબનું ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેવાનું. ફટાફટ જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં લેક્ચર નંબર 8 માં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.